નમસ્કાર બધા મિત્રોને. તો આજે આપણે વિસાવડામાં મોટી ફાર્મનો બીજો વિડીયો તમન્ના ઘોડીનો. તો આજે આપણે આ વિડીયોમાં એક જે પ્રખ્યાત ઘોડી હતી ગુજરાતની, તો એ તમન્નાની વાત કરશું અને આ વિડીયોમાં તમને એ તમન્ના જોવા મળશે અને આપણે કરશનભાઈ પાસેથી થોડીક એની માહિતી મેળવશું. તો નમસ્કાર ભાઈ. નમસ્તે. તો કરશનભાઈ, આપણે આ વિડીયોમાં વાત કરવાના છે તમન્ના ઘોડીની. તો તમન્નાનું જે અત્યારે એની ઉંમર કેટલી હશે? 19-20 વર્ષ હશે ઘોડી. 19-20 વર્ષની ઉંમર છે. તો જે તમન્ના ઘોડી શું હતી, બરોબર છે, જૂની ઓદની ઘોડી છે, બરોબર છે. તો એ આપણે આ વિડીયોમાં આજે વાત કરશું. તો સૌ પ્રથમ વાત કરીએ કે તમન્ના ઘોડી આવી હતી ક્યાંથી? એટલે હાજીભાઈ પાસે હતી ઘોડી. હા. ત્યાંથી રાણાભાઈ વરદાભાઈ લઈ આવ્યા હતા. હા. ત્યાંથી પછી ફટાણા ગઈ હતી. હા. ત્યાંથી સંદીપભાઈ છે રાણાભાઈ વાળા, એ લઈ આવ્યા હતા. સંદીપભાઈ પાસે અમે લઈ આવ્યા હતા. હા, સંદીપભાઈ પાસેથી તમારી પાસે આવે. તો તમે સંદીપભાઈ પાસેથી કઈ રીતના તમારી પાસે આવે? સંદીપભાઈ ને બહાર જવાનું થયો એટલે ઘોડી અમને આપતા જ જાય. ઘોડી રાખો, સારી ઘોડી છે, આ ઉંમરની ઘોડી છે, લક્ષણ સારા છે ઘોડીના. અને ઘોડી તમન્ના શું છે એ તો આખા જગમાં જાહેર જ છે પહેલેથી. એ ઘોડીની ટ્રેવલિંગ બધું શું છે, દોડતી નંબર લીધેલી ઘોડી છે તમન્ના. તો આ ઘોડી તૈયાર કોની કરી હતી? તૈયાર હાજીભાઈ કરેલી. હાજીભાઈ કરી હતી. અને એની ગુજરાતના ચરોતર વિસ્તારના પાટણમાં હારા રેસમાં એની નંબર લીધેલ છે ઘોડીએ, બરોબર છે. ત્યારબાદ હરદાસભાઈ પાસે આવેલી છે, બરોબર છે. આપણે શિવા સ્ટડ ફાર્મ રાણાવાવના ઓનર હરદાસભાઈ કુસડિયા છે, બરોબર છે. તો જો કે હરદાસભાઈ પણ સારા જાનવર જો લઈ આવનાર હોય આપણા એરિયામાં, બરોબર છે, તો હરદાસભાઈ. અને મારવાડી ઘોડા સૌ પ્રથમ મારા ખ્યાલથી હરદાસભાઈ આપણા એરિયામાં લઈ આવ્યા હતા, બરોબર છે. કે જે જૂના જાણકાર હે ઘોડાઓના, બરોબર છે, અત્યારે એ રહ્યા છે આપણા એરિયામાં, બરોબર છે. એ પેલા પણ ઘણા આપણા એરિયામાં જૂના જાણકાર હતા, બરોબર છે. તમારા વિસાવાડા ગામમાં પણ ઘણા જાણકાર હતા ઘોડાઓના, બરોબર છે. આપણે ગીગાભાઈ ભગવાન છે, બરોબર છે, એનું પણ નામ ખૂબ જ મોટું છે, કારણ કે એની જોડમાં ઘોડીઓ હતી, બરોબર છે, માણકી ને તુફાન, બરોબર છે. તો એ જે રીતના આપણા વિસ્તારમાં અર્જન હતા છે ફાટાણા વાળા, બરોબર છે, તો એની ઘોડી પણ નંબર લેતી. તો એ જ રીતના આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ તો અર્જનભાઈ વદરનો કેતક ઘોડો પણ સારો એવો હાલતો, બરોબર છે. તો આપણા એરિયાના ઘણા ઘોડાઓએ બહાર જઈ અને નામ કર્યું છે, બરોબર છે. બહારના ઘોડાઓને પણ એની ટક્કર આપી છે. તો આપણે બહારથી તમન્ના લઈ આવ્યા આપણા એરિયામાં. તો તમન્નાની આપણે વાત કરીએ તો 19-20 વર્ષની ઉંમર છે ઘોડીની, બરોબર છે. તો લોકોને આપણે જોતા અત્યારે એમ થાય છે તમન્ના ઘોડી જોઈએ તો 4.5-5 વર્ષની ઘોડી હશે, બરોબર છે. કોઈ જોઈને કોઈને એમ ન થાય કે આ 19-20 વર્ષની છે. અને તમન્ના તમારી પાસે કેટલાક સમયથી છે? 2 વર્ષથી. તો તમે એમાંથી ઠાણ લીધું છે? અને આ અગાઉ ઘોડીમાંથી કોઈ ઠાણ લીધેલ છે? અગાઉમાંથી તો આપણે નથી લગભગ લીધેલું બસો. અમદાવાદ હિરન પટેલ રહ્યા ને, અભિજીત ઘોડો, એનું અમારી પાસે હોશિયારી છે ઘોડાની. તો ઘોડીની આટલી ઉંમરમાં ઘોડીએ ઠાણ, તમે કોઈએ પણ ઘોડીનું ઠાણ ન લીધું, બરોબર છે. તો તમે ઠાણ લીધું એનું કારણ શું? ઘોડી સારી હતી મારવાડી, આ પહોંચની આ ઉંમરે. આપણે એમ થયું કે એક બસો ઘોડીનું આપણે લઈએ, આપણે પાસે આનો વેલો રહી જાય, આનો હોશ રહી જાય. આ ઉંમરે પણ આવી ઘોડી છે, આનું બધું સારું કહેવાય. અને જૂના નોંધની ઘોડી છે, આપણે એક બસો લીધું. આગળ પણ આપણે એના બસા લીધું, આપણા ભાઈબંધ દોસ્તારને પણ આપ્યું, કારણ કે આ ઉંમરની ઘોડી હજી આવી રીતે તંદુરસ્ત છે, આથી પગી. તો એક એનો વેલો આપણા એરિયામાં રહીએ, બરોબર છે. તો આપણા એરિયામાં શરૂઆત શું હોય કે ગમે ત્યાં એક થી જ થાય. ગમે ત્યારે આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત થાય ને તો એક થી જ થાય, બરોબર છે. તો રાણાઓ હરદાભાઈ છે તો એની શિવાની નો વેલો હજી હાચવીને રાખ્યો, બરોબર છે. તો અત્યારે એની પાસે જે ઘોડીઓ છે એ એક જ ઘોડીની છે, બરોબર છે. તો આપણે તમન્નામાંથી એક વેલો લઈએ, બરોબર છે, એનો ઓજ હાચવીને રાખીએ. અને લોકો કહેતા હોય કે મારવાડી, તો એક વખત તમે વિસાવાડામાં આવી અને તમન્ના ઘોડીને તમે જોવો તો તમને ખબર પડે કે મારવાડી કોને કહેવાય. હા, આ ઉંમરે પણ ઘોડી હજી એવી એવી છે. હા, ઘોડીનું જોબન, ઘોડીની સટા, ઘોડીની હાલ, ઘોડીની ત્રેવડ, બરોબર છે. 19-20 વર્ષે હજી એવી ને એવી છે, બરોબર છે. તો
ઘોડું ખરેખરમાં તમન્ના જેવું મારવાડી ઘોડું ક્યાંક જ થાય, હા બરોબર છે. તો એ વેલો હાચવી રાખવામાં આપણે શું વાંધો, રખાય. બરોબર છે. તો એ મને તમારો એક વિચાર ગમ્યો કે તમે આવી પ્રખ્યાત ઘોડી હતી હા. તો એનું બચ્ચું લઈ અને એને સાચવી રાખ્યું, બરોબર છે. અને હજે પણ તમે પ્રયત્ન કરો છો કે આ ઘોડીને તમે રાખો અને સાચવી રાખો. તો કરશનભાઈ, તમન્ના આવી પ્રખ્યાત ઘોડી હતી, બરોબર છે. દોડમાં એની સારા નંબર લીધેલ છે, બરોબર છે. તો તમારી પાસે 2 વર્ષથી આવી તો તમે ક્યાંય તમારા ગામમાં રેસ થાય તો તમે ક્યાંય મૂકી કોઈ દી? અમે નથી મૂકી. એનું કારણ છે કે ઘોડી 19-20 વર્ષની ઉંમર થઈ અને તમન્ના ગુજરાતમાં નંબર લીધેલા જ છે. આ ઉંમરે ઘોડી હવે આપણે દોડાવવી એ પણ નકામી. અને તમન્ના શું છે તો પબ્લિક ને ખબર જ છે પહેલેથી ઘોડીનું શું છે બધું. એવું નથી કે તમન્ના હવે ડપી ગઈ, બરોબર છે. નહીં, ડપી નથી, બરોબર છે. એ તો જો ઘોડું ઉંમરના હિસાબે ડપ્યું હોય, બરોબર છે, તો આપણે એને ખીલેથી છોડીએ ને ત્યાં જ ખબર પડી જાય અને ત્યાં જ ઘોડું કહી દઈએ કે વાંધો ને ભાઈ તમે બેસી જાઓ. હજી હે ને આપણે વિડીયો ઉતાર્યો, બરોબર છે, તો હજી ઘોડીને ખાલી શોલ્ટરમાં આપણે નાખી હતી, બરોબર છે. તો આપણે સાફ સૂફ કરવા પણ એને ખાલી કહેવારીએ હાથ દીધો તો હજી એમ કે ના હજી હું હજી વાર હે તમારે, તમે હજી વાર હે. ટૂંકમાં તમે 10 વર્ષ પછી હજી કઈક કહેવારીએ હાથ દીજો, બરોબર છે. તો કોઈને હવે ટૂંકમાં તમારે એમ કે પુરાવો દેવાની જરૂર નથી. અને હવે તમારો તમારી પાસે આનો વેલો તમે તૈયાર કરો, બરોબર છે. સારા બચ્ચા હજી લેવાના છે કે અહીંયા સ્ટોપ કરી દેવાના? નહીં, બચ્ચા લેવાના છે આગળના, સારા ઘોડાથી તો એના બચ્ચાઓને તમારે આગળ તૈયાર કરવા છે, અને લાઈનના ઘોડા પણ સારો દોડાવવો. એ પણ અમે દોડાવીએ, એવું મતલબ નહીં કે લાઈનનો છે એટલે નહીં દોડાવવાનું. તમારે 10 લાખનો ઘોડો હોય તો એક વખત તો સામાન થાય જ એને દોડવા. દરિયા સામાન થાય, અમારો નિયમ છે. ગમે દરિયા કિનારે લઈ જ જવો પડે, ગમે એવો ઘોડો હોય ઘોડી હોય એમ, ગમે એવા પૈસાનો હોય, એક વખત તો અમારે જાય જ દોડવા માટે. તો ટૂંકમાં અને અત્યારે હવે યાર સોનું ને બ્રીડિંગ નું બધું થયું કે ઘોડા બાંધ્યા બ્રીડિંગ કરે, બરોબર છે. પણ અટાણ સુધી દોડાવતા જ ઘોડાઓને, અને ઘોડાઓનો ઉપયોગ એ જ હતો ને, બરોબર છે. અને આપણે પ્રખ્યાત એક કવિરાજ છે રાજભા ગઢવી, એની શું કીધું છે કે તમે 1 કલાક ઘોડું દોડવું એટલે 42 જાતની કસરત થાય કે એક્સરસાઇઝ થાય, બરોબર છે. તો એ જે હતું એ તો સાબિત જ છે, બરોબર છે, કે પેલા માણસના શરીર સારા હતા, બરોબર છે, બધું સારું હતું. તો એનું કારણ એમ હતું કે અવર જવર માટે ઘોડાઓનો ઉપયોગ થતો, બરોબર છે, એટલે માણસના શરીર સારા રહેતા. અત્યારે શું છે ભાઈ, બધા જો બિલ્ડિંગ જ કરે, ઘોડી રાખી અને અત્યારે લાગત પાસે ઘોડા નથી, બરોબર છે. કે અત્યારે પેલાના સમયમાં શું કે સારું મોટું 4 વ્હીલ હોય, બરોબર છે, તો એમ કેતા કે ના ભાઈ આને રજવાડું છે, બરોબર છે. અટાણા જેની પાસે ઘોડા છે તો એને માણસ જોઈને કે નાના ભાઈ આને રજવાડું છે, કારણ કે ઘોડા રાખવાના હાચવવા કઈ હલબી વસ્તુ નથી. અને તમન્નાને એક ફેરે કાઢો તો તમને ખબર પડે ઘોડું કી રખાય, બરોબર છે. તમારા વિહાવાડા ગામમાં હારા ઘોડા છે, બરોબર છે. તો આવા ઘોડાઓને એક વખત કાઢો તો તમને ખબર પડે કે ઘોડું ક્યાં રખાય, બરોબર છે. તો તમારો ખૂબ આભાર, તમે આપણા બધા મિત્રોને તમન્ના બતાવી, આવી પ્રખ્યાત ઘોડી હતી બતાવી અને એની માહિતી દીધી, એ બદલ તમારો ખૂબ આભાર ભાઈ.